દરરોજ ઓછામાં ઓછા 10-20 સૂર્ય નમસ્કાર કરજો. અને યુવાઓ માટે તો બહુ જ જરૂરી છે, વિદ્યાર્થીઓ માટે, બાળકો. અને આઝાદીના અમૃત મહોત્સવ ઉપર 75 કરોડ સૂર્ય નમસ્કારનો ઇતિહાસ અમે રચી રહ્યા છીએ. આરામથી કરજો. 12 અભ્યાસોથી સમગ્ર સંપૂર્ણ સ્વાસ્થ્ય આપણને મળે. અને #75 કરોડ સૂર્ય નમસ્કાર એ અમે આંદોલન અભિયાન શરૂ કર્યું છે. અને એમાં તમે પણ રજૂઆત કરજો, તમે પણ જોડાવજો. www.certifysuryanamaskar.com 21 દિવસ સુધી 13 નમસ્કાર કરજો આપ પણ. અને આમાં સ્વામી વિવેકાનંદની જયંતિથી માંડીને ગુજરાતના ગૌરવ મહર્ષિ દયાનંદની જયંતિ 12 ફરવરીની, પર પછી મકર સંક્રાંતિ, એની વચ્ચે પછી ગણતંત્ર દિવસ, એ બધા જ અવસરો ઉપર આપણે આ સૂર્ય નમસ્કાર વિશેષ રીતે એક અભિયાનની જેમ કરવાનું. દરરોજ આપણે સૂર્ય નમસ્કાર કરજો અમારી સાથે સાથે. અને આ 12 અભ્યાસો છે, ધીમે ધીમે કરો તો 1 મિનિટમાં 3 થી 5 વાર થઈ જાય. તીવ્રતાથી કરો તો 1 મિનિટ મેં અતિ તીવ્ર ગતિથી કરવાથી 10 વાર પણ થાય છે. અમે કર્યું છે, કરીએ છીએ અમે. તો ધીમે ધીમે મધ્યમ ગતિથી, તીવ્ર ગતિથી, જેનાથી જેટલું થાય સૂર્ય નમસ્કાર જ કરી લેવાનું. એક શ્વાસમાં એક અભ્યાસ. કોઈ પણ મંત્ર જપ સાથે, ભજન કીર્તન સાથે કરી લેજો. આવી રીતે પ્રણામાસન, ઊર્ધ્વહસ્તાસન, પાદહસ્તાસન, દક્ષિણ અશ્વ સંચાલનાસન, પર્વતાસન, સાષ્ટાંગાસન, ભુજંગાસન. એક શ્વાસ में एक अभ्यास. પર્વતાસન, વામ અશ્વ સંચાલનાસન, શ્વાસ બહાર મૂકીને પાદહસ્તાસન, શ્વાસ અંદર ભરીને ઊર્ધ્વહસ્તાસન, પછી આ પ્રણામાસન. આવી રીતે દરરોજ આ 12 અભ્યાસો કરવાના. અને પછી બાળકો માટે, યુવાનો માટે એકાગ્રતા, સ્થિરતા માટે આ વૃક્ષાસન પણ જરૂરી છે. આ કરી લેજો વૃક્ષાસન. સ્થિરતા સાથે કરો. શ્વાસોનું નિયંત્રણ, મનનો નિયંત્રણ. બાળકોને નાનપણથી યોગની ટેવ પડી જાય
પછી આ જીવનમાં કોઈક દિવસે રોગી નહીં પડે. બાળકોને તો ગરુડાસન પણ કરવું જોઈએ. આટલું નિયંત્રણ હોવું જોઈએ શરીર ઉપર. જે આમ નહીં કરી શકે, થોડું આલંબન લઈને કરી શક્યા. આ કરી તો જેનાથી જેટલું થાય, વધારે કશું નહીં થાય તો બાળકોથી તાડાસનથી યાત્રા શરૂ કરવી. થોડા અભ્યાસ કરાવો બાળકોને. આસન, પ્રાણાયામ, ઓંકાર ગાયત્રીના ધ્યાનના અભ્યાસ, ભોરમાં ઉઠવાનો અભ્યાસ, સાત્વિક આહાર, સાત્વિક વિચાર, સાત્વિક વાણી, સાત્વિક વ્યવહાર, સાત્વિક આચરણ, સાત્વિક સંબંધ, સાત્વિક વ્યાપાર, સાત્વિકતા હોવી જોઈએ જીવનમાં. બાળકોને નાનપણથી આ બધા અભ્યાસો કરાવશે. બાળકોનું શરીર તો બહુ ફ્લેક્સિબલ હોય, એ તો પૂર્ણ ચક્રાસન કરી શકે. મોટાઓને અર્ધ ચક્રાસન, અને જે નાનાઓ છે એને તો પૂર્ણ ચક્રાસન કરવું જોઈએ. કરો પૂર્ણ ચક્રાસન. આવી રીતે પૂર્ણ ચક્રાસન કરવું જોઈએ. તો જેમ બહેનો ચક્રાસન કર્યું, આમ બધી મોટી ઉંમરમાં થાય ને અર્ધ ચક્રાસન કરી દે. પછી આગળ વળીને પાદ હસ્તાસન, ઊભા થઈ ગયા ને આગળ વળી ગયા. આવી રીતે શરીરનું સંતુલન કરવાનું. થોડાક ઊભા થઈને અભ્યાસ કરજો. પછી બેસીને મંડૂકાસનથી માંડીને યોગ મુદ્રાસન, મંડૂકાસન, યોગ મુદ્રાસન, જેનાથી જે થાય એ અભ્યાસ એક મિનિટના અભ્યાસ કરી લે. જીવનમાં કોઈક દિવસે કોઈ પ્રોબ્લેમ થાય જ નહીં. યોગાસન, પ્રાણાયામ, ધ્યાનનો નાનપણથી અભ્યાસ કરે તો એના મનમાં કોઈ વિકાર આવે જ નહીં. ખાલી દિમાગ શૈતાનનું ઘર. શશકાસન, એક અભ્યાસને શ્વાસોનો નિયંત્રણ સાથે ભસ્ત્રિકા, દીર્ઘ શ્વસન, કપાલભાતિ, બાહ્ય પ્રાણાયામ, જેનાથી જે થાય. યુવાઓથી તો આ મંડૂકાસન અને સુપ્ત વજ્રાસન પણ સારી રીતે થાય. યુવાઓને તો આ કરવા, બાળકોને, યુવાઓને નાનપણથી અભ્યાસ કરવાની ટેવ હોવી જોઈએ. એનાથી આખું પાચન તંત્ર સુપ્ત વજ્રાસન અને સુપ્ત પદ્માસનથી સ્ટ્રોંગ થઈ જાય. અને જેનો પાચન તંત્ર, શ્વસન તંત્ર સારું હોય ને, પછી એને જિંદગીમાં કોઈ પ્રોબ્લેમ થાય છે. પાચન તંત્ર, શ્વસન તંત્ર
अरे मस्तिष्क को कि नाड़ी तंत्र को ये जेनो सबल होय एनो प्रतिरक्षा तंत्र एकदम स्वस्थ होय। આવી રીતે એક એક અભ્યાસને છે ને એક એક બે બે મિનિટ કરીને ધારો કે વધારે કશું નહીં થાય તો ફક્ત મંડૂક આસન આ યોગ મુદ્રાસન વજ્રાસનમાં આગળ વળવાનું હોય ને તો એને આપણે મંડૂકાસન કહીએ અને પદ્માસનમાં આગળ વળી ગયા અને માથાને કે દાઢીને જમીન ઉપર આમ ટકાવી દેવાનું આ થઈ ગયો યોગ મુદ્રાસન અને એમાં જ સતત કપાલભાતિ કરવાનો નાનપણથી યોગ કરવાની ટેવ અભ્યાસ આદત સ્વભાવ યોગ અમારો સ્વભાવ થઈ જાય કર્મયોગ અમારો સ્વભાવ થઈ જાય તો જો અમારો જે મોટો સ્વપ્ન છે ને 2045 સુધી આ ભારતને વિશ્વની આર્થિક મહાશક્તિ બનાવવાનો વક્રાસન કરો કે અર્ધમત્સ્યેન્દ્રાસન કરો કે ગોમુખાસન કરો જેનાથી જે થાય વક્રાસન કરી લો અર્ધમત્સ્યેન્દ્રાસન કરી લો થોડાક અર્ધમત્સ્યેન્દ્રાસન થોડાક વક્રાસન થોડાક ગોમુખાસન જેનાથી જે થાય એ કરી લેવાનું અર્ધમત્સ્યેન્દ્રાસન વક્રાસન ગોમુખાસન આદિ અને પછી ઊંધા સૂઈને ઓછામાં ઓછા 2 અભ્યાસો ભુજંગાસન સલભાસન સીધા અને મર્કટાસન ઉત્તાન પાદાસન પવન મુક્તાસન જેનો ઓબિસિટી છે તો અર્ધલાસન પાદવિત્તાસન દ્વિચક્રાસન કરી લેજો બાકી 2-3 આસનો બેસીને 2-3 આસનો ઊંધા સૂઈને 2-3 આસનો સીધા સૂઈને 2-3 આસનો ઊભા થઈને આવી રીતે આ કરશે ના તો એને કોઈ રોગ નડશે નહીં આ પ્રક્રિયા છે સ્વાસ્થ્યના સ્વાવલંબનની આત્મનિર્ભર યોગ યજ્ઞ આયુર્વેદ પ્રકૃતિ સંસ્કૃતિમાં સાત્વિકતામાં જીવાનો અભ્યાસ નાનપણથી પડશે ને તો પછી એ જેમ લોકો આમ કહે ને કે એનો ભોગમાં વિલાસિતામાં વિકારોમાં મન લાગે છે પછી તમે પોતે અનુભવ કરશો કે કોઈ ભોગ કોઈ વિલાસિતા નહીં એને યોગ માં મન રમશે એટલે એક જ મારો સંદેશ નાનપણમાં જ યોગના સંસ્કારોનો બીજારોપણ કરો યોગના સંસ્કારોનો બીજારોપણ નાનપણમાં બાળપણમાં બચપનમાં યૌવનમાં થઈ જાય તો પછી એના જીવનમાં કોઈક દિવસે કોઈ વિકાર નહીં આવે અંધકાર નહીં દુર્વિચાર દુર્ભાવનાઓમાં દુર્ગુણોમાં દોષોમાં એ માણસ પડે નહીં એટલે યોગ ભગાવે રોગમાં યોગથી રોગ મટાડવાનો એ તો મારો એક ઉદ્દેશ્ય છે જ પણ એની સાથે સાથે મોટો ઉદ્દેશ્ય છે કે અમને કોઈ રોગ થાય જ નહીં રોગી આપણે થવાનું જ નહીં હું વારંવાર કહું છું રોગ અમારો સ્વભાવ નહીં યોગ અધ્યાત્મ એ અમારો સ્વભાવ છે આરોગ્ય અમારો સ્વભાવ છે અધ્યાત્મ અમારો સ્વભાવ છે સ્વભાવ અધ્યાત્મ ઉચ્ચતે જેમ ભગવદ્ ગીતામાં પ્રભુએ કીધું એમ આપણે જીવવાનું છે તો ભુજંગાસન ચલો ભુજંગાસન સલભાસન ધનુરાસન
એ ઊંધા સૂઈને એ તો દરરોજ કરવાના. ભુજંગાસન હાથ સાઈડમાં મૂકીને એના હાથ થોડીના દાઢીના નીચે મૂકીને અને દરેક યુવાનને આ ભુજંગાસન 10, 20, 25, 50 વાર, હું તો કહું છું દરેકને 100 વાર સુધી કરવું જ જોઈએ. આ 100 વાર સુધી જે ભુજંગાસન કરી લે આવી રીતે, પણ જીવનમાં કોઈ રોજ થાય નહીં. ભુજંગાસન, શલભાસન અને ધનુરાસન, આ 3 આસનો તો બહુ જ જરૂરી છે. આ ભુજંગાસન ઊંડા ઊંડા શ્વાસ સાથે કરે. તો તમે આમ સીધા બેસીને ભસ્ત્રિકા કરો એની બદલ તમે ભુજંગાસનમાં ભસ્ત્રિકા કરો તો એનાથી હાર્ટ પણ સારું થાય, ફેફસા સારા થાય, મેરુદંડ સારું થાય, આખા શરીરમાં બળ વધે. બલમ ઉપાસ. ભુજંગાસન પછી શલભાસન. ઊંડા શ્વાસ સાથે ભુજંગાસન, શલભાસન આ કરવાથી પછી 100 સાલ સુધી કમર સારી રહે અને શરીર સારું રહે. અને પછી ધનુરાસન, બંને સાઈડથી શરીરને ઉચકવાનું, શ્વાસ અંદર ભરીને હોલ્ડ કરવાનું અડધી મિનિટ સુધી. પછી એનાથી વેલ ટોન્ડ બોડી, ફૂલ ઓફ એનર્જી, ફૂલ ફ્લેક્સિબિલિટી, ફૂલ કોન્ફિડન્સ. અને આ કોન્ફિડન્સ રહે જીવનમાં, આત્મનુશાસન રહે જીવનમાં, શૌર્ય, વીરતા, પરાક્રમ રહે જીવનમાં, તો જ આ જીવનમાં સફળતા પામી શકો છો. સીધા સોઈને પછી મરકટાસન, એ બધાના માટે બહુ જરૂરી છે. મરકટાસન અને પવન મુક્તાસન, આ 2 જ આસનો કરી લો ને. અને જેમાં શરીરમાં સામર્થ્ય હોય તો સર્વાંગાસન, હલાસન પણ કરાવીશ, શીર્ષાસન પણ અંતે કરાવીશ. આ યુવાનોને શીર્ષાસન કરવું જ જોઈએ. પણ આ મરકટાસન કોઈ યુવાન કરી લે તો મરકટાસન નામ તો 3 અભ્યાસો છે જેનાથી કશું નહીં થાય. તો ભસ્ત્રિકા, કપાલભાતિ, બાહ્ય પ્રાણાયામ યુવાનો કરવું જ જોઈએ. યુવાનોને બહુ જરૂર છે ઉર્ધ્વરેતા થવા માટે, ધાતુ રોગો માટે, અશક્તિ માટે. મરકટાસન, પવન મુક્તાસન, સર્વાંગાસન અને હલાસન, આ ફક્ત 3-4 આસનો કરી લેજો સીધા સહીને. કેટલા જબરદસ્ત છે. એના આખા શરીર ઉપર નિયંત્રણ રહે અને શ્વાસોના નિયંત્રણ સાથે, પ્રાણાયામ સાથે આસન કરજો તો મન ઉપર નિયંત્રણ રહે. એટલે આસનથી તન ઉપર, પ્રાણાયામથી મન ઉપર નિયંત્રણ આવે અને ધ્યાનથી આત્માનો પરમાત્મા સાથે યોગ થઈ જાય. અને અંતે યુવાઓ માટે શીર્ષાસન. બાળકોને પ્રથમ તો દીવારની સાથે, પછી બગેર દીવાર, બગેર આલંબન થાય. 1 મિનિટથી શરૂ કરીને 2 મિનિટ, અને કોઈનો વધારે જોતા હોય તો 5-5 મિનિટ સુધી આ કરી શકાય. જેનાથી આ નહીં થાય ને તો એ અનુલોમ વિલોમ કરી લેજો. અનુલોમ વિલોમ ભ્રામરી ઉદ્ગીતથી જ પૂરો ફાયદો થઈ જાય. તમારા મસ્તિષ્ક સારા થઈ જાય, હાર્ટ સારું થઈ જાય, આખું નાડી તંત્ર, પ્રતિરક્ષા તંત્ર સ્ટ્રોંગ થઈ જાય. તો જેનાથી શીર્ષાસન, સર્વાંગાસન નહીં થાય એની ચિંતા નહીં કરવાની. એ ફક્ત અનુલોમ વિલોમ કરશે, ભ્રામરી ઉદ્ગીત કરશે, ઓંકાર ગાયત્રીનું ધ્યાન કરશે, અનુલોમ વિલોમ, ભ્રામરી.
ઓછામાં ઓછા 3 વારથી શરૂ કરો, પછી ધીમે ધીમે 5 વાર, પછી તો 5-5 મિનિટ સુધી કરી શકાય આ બ્રહ્મામૃત ગીત. બહુ જરૂરી છે સો માટે. પછી મૌન થઈને શ્વાસો પર મન કેન્દ્રિત કરીને પ્રાણ સાથે પ્રણવનો ધ્યાન. તસ્ય વાચકા પ્રણવ તજ્જપસ્તદર્થ ભાવનમ ઓમિતિ એકાક્ષરમ બ્રહ્મ. ઓમ ખમ ઓમ કૃતો સ્મરો વિવેસી ઓમ એક ઓંકાર. પ્રાણો સાથે પ્રણવનું ધ્યાન, ઓંકાર ધ્યાન. જેને મંત્ર સાથે ધ્યાન કરવાનું છે તો ગાયત્રી મંત્ર ઓમ ભૂર્ભુવસ્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. મહામૃત્યુંજય સાથે કે ગાયત્રી સાથે ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યોર્મુક્ષીયમામૃતા. શ્વાસો સાથે ઓંકારનું ધ્યાન કરો. જ્યારે આપણે શ્વાસો સાથે ધ્યાન કરીએ તો શરીર, ઇન્દ્રિયો, મન, પ્રાણથી બહાર આત્મ સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપમાં આપણે પ્રતિષ્ઠિત થઈ જઈએ. યતો વાચા નિવર્તન્તે અપ્રાપ્ત મનસા સહ બુદ્ધિશ્ચન વિચેષ્ટતિ તામાહુ પરમામ ગતિ. પરમ ગતિમાં, પરમ સત્યમાં, શાશ્વત નિત્ય સત્યમાં પ્રતિષ્ઠા થઈ જાય છે ધ્યાન. આવી રીતે શ્વાસો સાથે ઓંકારનું ધ્યાન કરવાનું અને સદાય ધ્યાન રહે. એ સદાય ધ્યાન રહે જીવનમાં કે હું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છું, હું ભગવાનનો અંશ છું, ઋષિઓનો વંશ છું, વંશધર છું. હું ગૌતમ કણાદ, પાણીની, પતંજલિ, સ્વામી વિવેકાનંદ, મહર્ષિ દયાનંદનો, હું ઋષિ ઋષિકાઓની, વીર વીરાંગનાઓની ભગવાનની સંતાન છું, ભારત માતાની સંતાન છું. એ સદાય આપણા મનમાં અહેસાસ રહે તો આપણું આખું જીવન દિવ્ય બની જાય. તો આવી રીતે બાળકોને, યુવાનોના યોગના સંસ્કાર આપજો અને યોગના અભ્યાસ કરતાં કરતાં યોગી, નિરોગી, ઉપયોગી થશે. આપનો કુલવંશનો અને ભારત માતાનો ગૌરવ વધાવશે. તમારે એકાદ દિવસ ખગડાવવાના છે તો બધા અમારા જ હતા. આપણે કેમ પેલા બસમાં બેસતા તો રૂમાલ મૂકીને જગ્યા કરી દેતા હતા અને અમે એમાં જગ્યા રાખી મૂકી છે. બધા જ લોકો ઈચ્છતા હોય છે કે કોઈ ચૂંટાયેલી વ્યક્તિ અથવા તો ભવિષ્યમાં ચૂંટાઈ શકે એવી વ્યક્તિ કોઈ હોય તો એ ચોક્કસપણે પાર્ટીમાં આવે. એટલા માટે એમણે આવું નિવેદન કર્યું છે. કોંગ્રેસ માટે મારા જે વસમાં છે ત્યાં સુધી અમે કોઈ કોંગ્રેસીઓને લેવા માટે તૈયાર નથી. હું તો બોલીશ રાત્રે 8 વાગે ભાજપમાં કોણ થશે ઇન, કોણ થશે આઉટ.